સાહેબ, તમે મને બધું સમજાવ્યું કે આંતરડામાં જે ગાંઠું છે એ બધી દવાથી નીકળી જાય, પછી એમાં ઓપરેશન કરાવવાનું થાય છે? સો બેઝિકલી તમારા કેસમાં તમારો સ્ટેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમુક આંતરડાના કેન્સરમાં એવું હોય છે કે જેમાં ડાયરેક્ટલી સર્જરી થઈ શકે એમ હોય છે. અમુક આંતરડાના કેન્સરમાં એવું હોય છે કે જેમાં કિમોથેરાપી પહેલાં આપવી પડે, એના અમુક ડોઝ જાય, એના પછી આપણે પાછું ઇવેલ્યુએશન કરવું પડે કે સર્જરી થાય એવું છે કે કેમ, અને પછી પાછી સર્જરી થાય એવું હોય તો એના માટે જવાનું અને એના પછી આપણે કિમોથેરાપી આપવી પડે. તમારા કેસમાં એવું છે કે આપણે કિમોથેરાપીના 4 સાયકલ ઓલરેડી લઈ ચૂક્યા છે, જેનાથી તમને રિસ્પોન્સ બહુ સારો આવ્યો છે અને એ સારા રિસ્પોન્સ પછી આપણે એક સર્જિકલ ઇવેલ્યુએશન માટે જવાના છે. એટલે એક સીટી સ્કેન, સાદા પેટના સીટી સ્કેનની અથવા તો આખા બોડીના પેટ સીટી સ્કેનની જરૂર આપણને પડશે. એના પરથી આપણને ખ્યાલ આવશે કે તમારી બીમારી હવે કેટલા એક્સટેન્ટ સુધી ઓછી થઈ છે. એમએસએચ તમારા જે ગાંઠના ટ્યુમર માર્કર્સ જે છે એ તો સિગ્નિફિકન્ટલી ઘટાડા પર હોય એવું દેખાઈ રહ્યું છે હાલના તબક્કે. આ પછી ઓપરેશન કરાવવાનું થાય પછી પાછા ડોઝ લેવા પડશે? સો એ તમારા ડિઝીઝ જે પણ ઓપરેશન પછી નીકળશે એની ઉપર આધાર રાખે છે. આમાં 2 અપ્રોચ હોય છે કે સેન્ડવિચિંગ ઓફ ટ્રીટમેન્ટ અથવા તો પછી અપફ્રન્ટ ટ્રીટમેન્ટ ફોલોડ બાય સર્જરી ઓનલી. તો તમારા કેસમાં જો એવું હશે કે ગાંઠ પૂરેપૂરી નીકળી ગઈ છે અથવા તો કિમોથી પૂરેપૂરી ઓગળી ગઈ છે તો આપણે તમારા માટે વેઇટ એન્ડ વોચ ઓપ્શન પણ રાખી શકીએ છીએ. પણ જો એવું દેખાય કે સર્જરી કર્યા પછી ગાંઠનો થોડો ભાગ રહી ગયો છે, જે ગાંઠ ઓપરેશન કરીને આપણે પૂરેપૂરી કાઢી નાખી છે એમાં કે ટ્યુમરનો થોડો ભાગ બચ્યો છે અથવા અમુક ભાગ હજુ જીવંત છે, તો એના માટે પછી આપણે પાછો ઉતરો નહીં મારે બીમારી, એના માટે સ્પેસિફિકલી ટ્રીટમેન્ટ લેવી પડશે. ઘણા મારા બાજુમાં કાકાને હતું ને, એને શેક લેવા પડ્યા હતા, એને મોઢાનું હતું. જો કે આમાં આપણે શેક લેવાનું કે એવું કંઈ આવે? સો આમાં તમારી જે ટ્રીટમેન્ટનો પ્રકાર છે, બીમારીનો પ્રકાર જે છે એમાં પર્ટિક્યુલરલી શેક માટે હમણાં કોઈ પ્રોવિઝન નથી. હા, પણ આંતરડાનું એવું કેન્સર હોય કે જે ગુદામાર્ગના રસ્તાથી થોડુંક જ ઉપર હોય કે જેને અમે રેક્ટલ કેન્સર કહીએ, તો એ રેક્ટલ કેન્સરવાળી સિચ્યુએશનમાં શેકનો રોલ હોય છે. તમને રેક્ટલ કેન્સર નથી, મોટા આંતરડાના જમણા ભાગની બાજુવાળું કેન્સર છે કે જેમાં એઝ સચ હમણાંના તબક્કે રેડિયેશન વાળી અથવા તો શેકની ટ્રીટમેન્ટનો રોલ એસ્ટાબ્લિશ એટલો નથી. આ બધું આપણે કરી લઈએ, બધું તમે જે કોઈ પછી આ વાળ તો અત્યારે ખરવા લાગ્યા સાહેબ, થોડાક એ બધાય ખરી જશે મારા વાળ? તમને જે પ્રકારની કીમો અપાઈ છે એમાં બેઝિકલી વાળ ખરવાની શક્યતા બહુ ઓછી હોય છે ઇન પર્ટિક્યુલર, કારણ કે જે દવા વપરાય છે આંતરડાના કેન્સરની ટ્રીટમેન્ટમાં એમાં વાળ ખરવાની શક્યતા બિલકુલ નહીવત અથવા તો 10% જેટલી જ હોય છે. એટલે જે વાળ તમારા ખરી રહ્યા છે 2 રીઝનના લીધે ખરી રહ્યા છે. કદાચ થોડી સાઈડ ઇફેક્ટ કિમોથેરાપીના લીધે હોઈ શકે, પ્લસ તમારી ઉંમરના હિસાબે પણ ખરતા હોય એવું બની શકે. પણ સારું થઈ જાય ને સાહેબ? યસ, તમારી બીમારી એવા સ્ટેજમાં છે ખાવું નથી ભાવતું, પણ એ દવાની આડઅસર છે. કેમ કે દવાઓ બોડીમાં જાય એના લીધે ઘણીવાર એવું બની શકે કે મોઢાનો સ્વાદ ચેન્જ થઈ જાય, ખાવાનું ના ભાવે, મોઢાનો સ્વાદ કડવો થઈ જાય, બરાબર છે. એટલે એના કારણે આ બધી વસ્તુઓ બની શકે છે, પણ એના માટે તમારે થોડી હિંમત રાખવી પડે અને ના ભાવતું હોય તો થોડું કરીને ખાવું પડે. કેન્સરની ટ્રીટમેન્ટ જ્યારે ચાલતી હોય ત્યારે સ્પેસિફિક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની હોય કે એક સાથે જે પહેલા આપણે 3 ટાઈમ મીલ લેતા હતા એની જગ્યાએ થોડા સમયે, એટલે 2-2 કલાકના અંતરાલ પર આપણે થોડું કરીને ભોજન લેવું જોઈએ, જેનાથી પાચન ક્ષમતા પર પણ થોડી અસર સારી રહે અને આપણે ટોલરેટ પણ સારું કરી શકીએ. કારણ કે કીમોની એક સાઈડ આડઅસર એવી પણ છે કે જેના કારણે ઇન પર્ટિક્યુલર થોડું ઉપકાને એવું પણ રહેતું હોય છે. તો નાની ક્વોન્ટિટી હોય તો એ આપણને ઓલવેઝ મદદ કરશે. થોડું ખાવાનું, સ્મોલ બટ ફ્રીક્વન્ટ મીલ્સ. સારું. બીજું કાંઈ? બસ સાહેબ, સારું કર દો બસ. ચાલો, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.